સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે આજે હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના સિંહાસને અદ્ભુત જંગલની પ્રતિકૃતિ ઊભી કરી અને અદ્ભુત શણગાર સાથે અન્નકૂટ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે હોળી ઉત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી આજે દાદાને કલરફુલ વાઘાનો દિવ્ય શણગાર અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અતિ મનોહર વિવિધ રંગોના મિશ્રણથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના મુખ્ય સિંહાસનની આસપાસ કુદરતી વનરાજી અને વન્ય જીવોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. રામ ભક્ત વાનર સેનાની સુંદર અને અસ્થિર પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. ખિસકોલી રંગબેરંગી મશરૂમ લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલની પ્રતિકૃતિમાં શણગારવામાં આવ્યું હતું. સાથોસાથ મીઠાઈમાં કાજુ કતરી, પેંડા, બરફી, લાડુ, ડ્રાયફ્રૂટ્સની મીઠાઈનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે મંગળા આરતી, ત્યારબાદ પૂજન અને સાંજે 7 કલાકે દાદાને અતિ મનોહર એવા વિવિધ રંગોનો શણગાર કરવામાં આવ્યો હતો અને યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.